આ તો દેવીના ભાગ છે. તમે કદાચ ખીચાની અંદર 5 કે 6 કે 10 લાખ રૂપિયા આયા હોય ત્યારે તમે માતાને જમાડવા ઉભા થો. પણ એ સમયે તમારી જોડે રૂપિયા હોય અને તમે દેવીને જમાડવા માંગતા હોય ને એ વખતે તમારા કળ ભાગલાની દેવી બોલતી હોય કે મારે અત્યારે નથી ખાવું, હું અમે રાજી નથી. જો રૂપિયા હોય ને તમે ત્યારે ખવડાવો એ પણ વાત અલગ છે. અને જ્યારે ખીચાની મારી પાસે 10 રૂપિયા ના હોય ને ત્યારે મેઘની રાતે માતા બોલે કે હવે ખાવું છે, એની વાત છે. રાપલા ખરાની માલી પાતેથી આ પૂરણીની વાતું વાતું તેથીઓ અને પૂર્ણી અને માં ધાવડી જગત અત્યારે એને મેલડી કહે છે, પણ તેખલિયા જે દેવી પૂજક રહ્યા એ ધાવડી તરીકે ઓળખે છે. માન સાંભળજો મારી નાત. અને હવે આ પૈસા લઈ અને નીચે જતા રહો તો કોઈ વાંધો નહીં. વડી નીચે આવતા રહો ભાઈ, આપણે તમે બધા નીચે આવી. હા થારે લઈયો, હવે નહીં આવે એ હવે તો હું અહીં ભેડું કરી નાખી. મારા બાપ એ નીચે બેહો. મારા બાપ મારી વાત મેં ખોટ પડી જાય. મારા બાપ અને પૂર્ણી અને તેથિયા કને રૂપિયા હતા, ધન દોલત હતો એ મારી એમાં એ ચુડેલ માં તેથિયા કને જે વખતે રૂપિયા હતા તે વખતે તેથિયો ને એની ઘરવાળી પૂર્ણી બોલી કે માં એક દીકરો છે મારો હતિયો, એની ઘરવાળી છે કંકુડી. માં મારો એકને એક દીકરો એની વહુ અને મારી પૂર્ણી અને હું તેથિયો, મારા જોડે 5 રૂપિયા પડ્યા છે, તને કનુકો ખવડાવી દઉં. તેથી ધાવડી બોલી કે મારા તેથિયા મને અત્યારે ભૂખ નહીં. ધાવડી ડગાઈ એટલે મેલડી. જે વખતે ધાવડી બોલી કે મારા દીકરા મારે અત્યારે ખાવાનો ભાવ નહીં, પણ જે દાડે હું ખાવા માંગુ તું મને વચન દે કે હું ખાવા માંગુ ને રાત હોય ને તો દિવસ ના ઉગવા દેતો ને દિવસ હોય તો રાત ના પડવા દેતો, એવા વચન. તેથી આ તાલી મારી. સમય ને જાતા વાર નથી લાગ. આમ કરતા કરતા 6 મહિનાના વરહના વાના વીતી જ્યાં મારી નાતું નાતું એટલે એ ગામની માલિપા મોટો ડુકાર આવ્યો. ડુકાર હાથકારી. તેથી રોટલા ના મળે, પહેરવા હારું કપડું ના મળે. આ અશ્વિન કેમ અત્યારે બની ઠરીને તૈયાર થઈને બેઠો? સમાજ એને 5 રૂપિયા માન રાખીને કે અશ્વિન તારી આટલી મજૂરી હાચી મારા બા. માં 300 રૂપિયાનો ભાગ પાડેલો છે, પેલા 30 રૂપિયાનો ભાગ પાડેલો છે, અને અત્યારે 35,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું હોય ને એ તમારા જેવી જોગણીઓ કર્યું મારા બા.
તેથી તેથિયાન માદું વરહાયું તું ઘરની માલિપા હાથ દાડતી તો ખાધું નતું અને એ વખતે પોતાનું ગુજરાન ચલાવતા દેશી દાંતણ કાપી અને ચાવી અને ગુજારો કાઢતા હતા ખાવાના ફાફા હાથ દાડા વીતી ગયા અને આઠમી રાતે ભગવતી ધાવડી સપના આવી મારા તેથિયા હું તો કે જાગે મારા બાપ તેથી તેથિયો બોલ્યો આમાં આખા જીવનનું પાત્ર છે ભુવા બન્યા હોય પઢિયાર બન્યા હોય જોશી બન્યા હોય તો વાત સાંભળો જો તમારા જોડે 5-25 આવે ત્યારે દેવી કે ખાવું તો ખવડાવી દેજો પેલા દેવીને પૂછો કે દેવી તો અમે રાજી છે અમારા ચીકી માં અમે જ્યારે બાનું લેવા આયા હતા ત્યારે મારી કને તારે કાઈ નથી પણ માં મહોણીને જો કદાચ આવું અંધારામાં અજવાળું કરવું હોય અથવા રાતના કોઈ શમશાનમાં આવતાય બી ભાઈ પણ અત્યારે જો કદાચ મહામોણોનો જો મેળો ભરાયો હોય તો એ મહોણીએ કે ભાઈ છે જે વખતે તેથિયાન ધાવડી સપનાઈ દી એટલે તેથિયાન બોલી કે મારા તેથિયા જાગે કે હું તો માં જાગું છું મારા તેથિયા હાબર મને રોટલો ખાવાની વેળા આવીશ મને રોટલો ખરાઈ દે મને માન તેથી તેથિયો બોલ્યો કે માં એક વાત કહું તું મારી માં છે હાથ દાડેથી મારો એક ને એક દીકરો છે હતિયો એને નહીં ખાધું અને એની ઘરવાળી છે કંકોડી એને નહીં ખાધું અને મારી ઘરવાળી છે પૂરની એ અમે દાંતણ ચાવીને હાથ દાડાના ગુજારા કરીને મારી દેવી તને હાટાને તેથી ધાવડી બોલી મારા તેથિયા તે મને વચન આપેલું છે કે રાતે માગીશ તો દિવસની ઉગવા દે દિવસે માગીશ તો રાતની પડવા તેથી તેથિયો બોલે કે ભલે મારી આજ તું રાતે બોલી અને રાતની પડવા દો અમારું તેથિયાનું બોલ હવાર પડ્યો એટલે તેથિયાની પૂર્ણી આઈ હાંભળજો હો દુઃખ કોને કહેવાય રોવું કીને કે રૂંગું કીને આજ સુધી વિજ્ઞાનીઓ પણ એને તપાસ નહીં કરી કે સુખના છે કે દુઃખના આંસુ કહેવાય છે તેથી હવાના પોરની માલિપા ખાટલીએ બેઠો તો પોતાની પત્ની બોલી એ મારા વાઘરી તેથિયા રાતે કા ઝાકતો તો ને બકતો તો તું રાતે ખાટલી में તું રાતે બકતો તો તારી ખાટલી में મારા ડોહા બોલ થયું તેથિયો બોલે કે હું બકતો નતો મને મારી ધાવડીએ સગાડ્યો હતો અને મારી ધાવડી ખાવા માંગે છે આ એ વખતે તેથિયાની પત્ની બોલતી પૂર્ણી કે હાથ દાડાથી જ તારી દેવી ગાંડી બની હે તારી ધાવડી ગાંડી બની હાથ દાડાથી દીકરાએ ની ખાધું વોવે ની ખાધું અને તારી દેવી અત્યારે ખાવા માંગે તેથિયો હાથ જોડે કે મારી પૂર્ણી ઘર में જા કે કનુકો રોટલો પડ્યો કે અનાજ પડ્યું લાઈન દે મારા તેથિયા મારા વાઘરી હાથ દાડાથી ક્યાંય અનાજ નહીં ઘરના ખૂણે આ જો ઘરની આબરૂ રાખે તો નારી રાખે અત્યારે ઘરે ઘરે સીતા ના હોય ઘરે સીતા ન હોય પણ ઘરે અત્યારે રાવણની બેન સુરપંખાઓ છે ખબરજો કોઈ રૂપને જોઈને હેડે માં કોઈ જવાનીને જોઈને હેડે કોઈ ગોહના ચાંદીના કળા જોઈને હેડે પણ મારી નાત આ બધું હંગાતે નહીં આવે કહેવાય છે તેથિયો બોલે કે મારી પૂર્ણી ઘર में જોતો ખરી કઈ મુઠ્ઠી ઝાડ મળે તેથિયાના કહેવા પ્રમાણે પૂર્ણી સાપરા મેજી પણ જે વખતે તેથિયાના બોલે માતા કામ કરતી હતી ને વૈન મારવા જતો તો એ ગામની માલિપા વૈન મારવા જતો એથી આવી કોરી ધાબરી મળી હતી એને પસેડી એ પૂર્ણીની નજરે પસેડી ચડીને પસેડી લઈને તેથિયાના હામુ આઈને ઊભી રહી કે મારા તેથિયા ઘર में બીજું કાઈ નહીં ખાલી આ પસેડી કોરી મળી
તેથી પૂર્ણીના હાથમાં પછડી જઈને રોવા મળ્યો હો. પણ કેવું રોવા? ઓશિયાળા કોઈ દાડો માતા મૂકે પણ પાછાથી અડવી લે પાછા. એવો વિશ્વાસ હોવો જો. સમીર જે વખતે તેથીઓ રોયા તો અને પોતાનો ધણીની ધણિયારણ બોલી હતી, જે પૂરની બોલી હતી કે લે મારા તેથીયા આ પછડી બજારમાં જા વેચવા, એ વખતે રોતો તો તેથીઓ. અને કહેવાનો મતલબ એવો છે મારા બાપ, જે વખતે તેથીયાનું કોઈ નતું, પોતાનો દીકરો હતો, હાથ દાડથી તો ખાધું નતું, અને તેથીઓ કોરી પછેડી લઈ અને ઉમેડાની બજારમાં વેચવા ગયો. ઉમેડાની બજારમાં જઈ અને તેથીઓ બૂન પાડે, કોઈને બાપા પછેડી જોવે? કોઈને જોવે છે? તેથીઓ બોલે કે કોઈને પછેડી જોવે છે. તેથી એ માદુ વરા હતું અને એમે સુનિલ જેવો એક માનવ મળ્યો હોય, અને સુનિલે કીધું કે બા તેથીયા બાપા, આ પછેડી તો નવી છે પણ આના રૂપિયા, ભાઈ આ જે પછેડી વેચવા આવ્યો એ મારા જીવ હાટું નહીં, તો મારી દેવીને કનું કોખો, મારી દેવીને નવરંગો માડું કરવો છે. જે કે દાદા આ પછેડીને અત્યારે માદુ વરસ ચાલે, મારા જોડે હવા રૂપિયો પડ્યો છે, હવા રૂપિયા દેતા હોય તો દો. તેથી હવા રૂપિયો આલ્યો અને હવા રૂપિયો લઈ તેથીઓ ઉમેડાની બજારની માલિપા હરકલા વાણિયાની દુકાન જઈને ઉભો રહ્યો. હરકલા વાણિયાને કીધું કે હરકલા વાણિયા, હે નગર શેઠ, તું નગરનો શેઠ છે, તું હરકલો વાણિયો છે, હું તને બે હાથ જોડું હો. આ લે હવા રૂપિયો. એ વખતે હવા રૂપિયો માં એમાં હવા રૂપિયો એ વખતે ગાડાના પૈડા જેવો હતો, એ સમયની વાત છે. હરકલા વાણિયાની દુકાને હવા રૂપિયો લઈને આવ્યો, મારી નાતું નાતું. જેની આંખની માલી પાયા હુડા જતા હોય, જેની આંખની માલી પાયા હુડા જતા હોય, મારી નાતું નાતું. ઉમેડાની બજારમાં હવા રૂપિયો લઈને હરકલા વાણિયા કને જને હરકલા વાણિયાને બે હાથ જોડ્યા. એ હરકલા વાણિયા હવા રૂપિયો લે અને મારી દેવીના નિવત એ ચોખા આલજો હોય એમે કોઈ ભેક્ષરો કરતો. હવે પીલો નગર શેઠ હરકલો વાણિયો, એ હરકલા વાણને એવું કે આ ગામની સીમાએ રહેવા વાળો વાઘરી, નદીની કિનારે રહેવા વાળો હરકલા વાણિયા એની બુદ્ધિ વાપરી. જે ચોખા જોતા હતા અત્યારે 35 ના ભાવના 10 ના ભાવની કંકી, એ તો ખબર પડે ને. એ વખતે હરકલા વાણિયાને તેથીએ કીધું કે જે પણ આ હવા રૂપિયાનો પણ ચોખ્ખું આલજે, અમે ભેક્ષરો કરતો નહીં. એ હરકલા વાણિયાએ કંકી જેવા ચોખા, પાણી જેવું ઘી, તેલ પોમેલી, અડદના દાણા, ઘઉં, માટી આવું બધું પોટકું કરીને આલ્યું. તેથી તેથીઓ બોલ્યો, ખાલી તેથીઓ એટલું બોલ્યો કે મારા હરકલા વાણિયા મેં ના નતું પાડ્યું, જે પણ આવે ચોખ્ખું દેવું તો ભેક્ષરો કેમ કરે? આટલું તેથીઓ બોલે
પેલા હરકલા વાણિયાનું પારો ખસકી ગયો. હે હું નગર શેઠ અને તું નદીની કિનારે રહેવા વાળો એક વાઘરી. દુકાનેથી ઉતર્યો, તેથી આ માથે ફાગડી બાંધેલી હતી અને હરકલા વાણિયાએ બે ઝાપટું મારી હોય. તેથી એનો બે ઝાપટું મારી એ તો ઠીક છે, એ મારા તેથી આનો પાઘડીનો શેડો ખુલી જો. મારા તેથી આની પાઘડી લૂંટાઈ છે, લૂંટાઈ છે, લૂંટાઈ છે. પાઘડીનો ઓટો ખુલી ગયો ને હાથની માલી પાસે નીવત હતા ધોરાઈ ગયા. ભેડા કર્યા, પોટકું બાંધ્યું, ઘરે જ્યો. તેથિયાની પૂરની બોલી, તેથિયાની પૂરની બોલી કે મારા વાઘરી રડે કેમ? એ પેલા હરકલા વાણિયાએ મને લાફો માર્યો. લાફો માર્યો તો ઠીક છે, પણ મારો પાઘડીનો વાટો ખુલી ગયો. આ તો પાઘડી લૂંટી, દેવી લૂંટી. મારા તેથિયા તારી દેવી જોઈ નહીં, તારી ધાવડી જોઈ નહીં. હા નક્કી તારી દેવી ગાંડી બની જી. તો ધાવડી બોલી મઢમેથી મારી પૂરની, એ હું ક્યાંય ગાંડી બની નથી મારા બાપ, ક્યાંય ગાંડી નહીં બની. પણ આજે રાત છે ને હવારે જો એ પેલા હરકલા વાણિયાને મારીને પાછી ના આવું તો મને ધાવડી ધાવડી નહીં દેવાની. અત્યારે રાત છે મારા તેથિયા હબર, પણ હવારે પરુડિયું પડે, હવારે પરુડિયું પડે. અને જો કદાચ આખું નગર બંધ રાખું અને હરકલા વાણિયાની જો નનામી ના બાંધું તો તેથિયા તારી ધાવડી મટી જો મારા બાપ, ધાવડી મટી જો. સમયને જાતા વાર નથી લાગતી, સમયને જાતા વાર નથી લાગતી. રાતનો દિવસ ઉગ્યો એટલે પેલી તેથિયાની પૂરની જોડે ને તેથિયા કને માએ વાત કરી કે હવાડે મારું હરકલા વાણિયાને. એટલે પેલી પૂરની હતી ને એને રેવાયું ને કે દેવી બોલી સાચું બોલી કે ખોટું બોલી જોઈ તો આવા દે. દેવીને પૂછ્યા વગર, દેવીને પૂછ્યા વગર આ પૂર્ણીજી ઉમેડાની બજાર में અને ઉમેડાની બજારમાં આવી તો ખરી, આખું ઉમેડા બંધ હતું અને હરકલો વાણિયો મળેલો પડદ ને આઈને એટલું બોલી કે હરકલો વાણિયો મળ્યો નથી તો એ મારી ધાવડીએ માર્યો મારા બાપ, મારી ધાવડીએ માર્યો મારા બાપ, ધાવડીએ માર્યો મારા બાપ. બજારની અંદર તેથિયાની પૂરની આમ બોલી કે આ મર્યો નહીં, મારી દેવીએ માર્યો. કેમ કે મારો તેથિયો દેવીના નિવત લેવાયો તો ને હરકલા વાણિયાએ લાફો મારતો પાઘડીનો વાટો ખોલી તો મારી દેવી લેણું લેવાય. તેદી હરકલા વાણિયાના જે પણ વાણિયા હતા ટોરું એ એટલા બોલ્યા કે એ પૂરની તારી દેવીને મારતા જ આવડે, બેઠા કરતા નહીં આવડતા? હા તારી દેવીને મારતા જ આવડે, બેઠા કરતા નહીં આવડતા? તેથી તેથિયાની પૂરની બોલી કે મારી દેવીએ માર્યો તો જીવતો પણ કર. આ હરકલા વાણિયા ને આ નનામી મીથી બેઠો કર, તને હવા રૂપિયાનું હતું ને નિવત એ હવે ભૂલી જા. બે ગાડા ભરીને તારા તમ નિવત આપ. પણ હરકલો વાણિયો બેઠો. તેથિયાની પૂરની હડાપ કરતી જી રાપલા ખડામાં પોતાના સાપને તેથિયાને કીધું કે તેથિયા આલ માતાએ હરકલા વાણિયાને પૂરો કર્યો ને હવે જીવતો કરવાનો છે. તેથી તેથિયો બોલ્યો તો તું જી કે, તું જી કે? દેવીને પૂછ્યા. તેથી તેથિયાની પૂરની બોલી હતી હા મારા તેથિયા હાલ હરકલા વાણિયાને બેઠો કરવાનો છે.
અને જો તું નહીં આવે, જો તું નહીં આવે તો તારા ને મારા છેલ્લા રોમ રોમ મારા તેથી से बड़ा खानारी हमारी महोनी बड़ोगी बड़ू बड़ू जे वखते दुख पड़ी तू तेरो तो हड़ापे तू बात करती थी अन महोनी स्टेज ऊपर धूनी માં આજ અશ્વિન બોલાવે જો કદાચ મારી મરેલા મરદા ખાવા વાળી મોહણી નો ઉપડે કહેવાય છે તેથીઓ પૂર્ણી આમ તો દેવીની વાતમાં બંધાઈ ગયા તેથીઓની પત્ની બોલી પૂર્ણી કે તું નહીં આવ તો તારા ને મારા છેલ્લા રોમ રોમ રોતી હતી હો તેથી તેથીઓને ખબર પડી કે મારી પૂર્ણી મરી જાય જવું પડે તેથીઓની પૂર્ણી બોલી હત્યાને કીધું એના દીકરાને કે ભૂંગર લઈ લે ભૂંગર અને ડાકલું લઈ લે તારા બાને એ ધુનાવાનો છે અને પેલા હરકલા વાણિયાને બેઠો કરવાનો છે આયા હો ઉમેડાની બજારમાં આયા ભૂંગોરો વગારી ડાકલા વગાડ્યા પણ દેવી બોલી કે તું મને પૂછીને જીતી હરકલા વાણિયાનું મોત જોવા તું મને પૂછીને જીતી આ કહેવાનો મતલબ કોઈ પણ કાજ કરો કઈ પણ દેવી કામ કરે એ તમારે એવું ના કહેવાય કે હું જઈને જોઈ આવું માને પૂછ્યા વગર સાંભળો જે વખતે તેથીયાની પત્ની પૂર્ણી તેથીઓ ભૂંગર વગારો હતીઓ અને ડાકલું વગાડતું તું બાપ તોય પણ દેવીઓ નથી આવતી ત્યારે પૂર્ણી બોલી હતી એ મારા હત્યા ભૂંગર બંધ કર એ ડાક બંધ કર મારા તેથીયન દેવી નહીં આવતી એના ચોટલે આ તો હવે અત્યારે વન સાઈડ બાલ કબાવા ભુવા લગન દેવી ચોટીએ રમતી હોય મારા બાપ ચોટી કહેવાનો મતલબ જે વખતે તેથીયન દેવી નથી આવી તે વખતે પૂર્ણી બોલી હતી કે દેવી તે મને એક વખત વચન આલ્યો મારા ને તેથીયાના મીડોર સોરાયા હતા તારા માટે તે વખતે મને વચન આલ્યું કે કોઈ પણ દુઃખ પડે અને તું હાકલો માર ને કદાચ ભેડી ના થવું ને તો મારા મઢે લાલ ધજા છે ઉતારી કાળો નેછો ચડાઈ દેજે મારા બાપ તે વખતે પૂર્ણી બોલી કે આપણા મંદિરે જાવ દેવીનો લાલ સંદર્ભ ઉતારીને કારો નેછો ચડે તો ખાલી આટલા શબ્દ પૂર્ણી બોલી તા તો તેથીયાના બાલ ખુલી ગયા ધૂણવા મળ્યો ખમા ખમા હું તેથીયાની ધાવડી મારા બાપ અને તેદી તેથીયાની પૂર્ણી બોલી કે દેવી આ હરકલો વાણીઓ બેઠો કરું પણ તું મારી રેણી કેનીમાં નથી આ વસ્તી મારી રેણી કેનીમાં નથી સાંભળજો વસ્તી માટે ભુવાન મરવું પડે છે આ એ વાત છે તેની તેથીઓ બોલ્યો અને તેથીયાની ધાવડી બોલી કે મારા તેથીયા બીજું તો કાઈને નનામીએ બાંધ્યો હરકલો વાણ્યો અને એના ડાબા પગ ઉપર ડાબા પગની ઠેબુ માર અને હરકલો વાણિયો જેમ મર્યો છે એમ હજીવન કરીને બેઠો ના કરું તો હત્યા તારી ધાવડી મંદિરો મારા બાપ
એ મારી પાટણના ધામણી કાળકા એ શેણિયાની આજભાઈ છોકરી એ પેપરિયા ખોનાની ઝંડાની સગા એ મારી મીરા દરવાજાની તોતર આ ચાર જોગણીઓ અત્યારે પણ અમારા પરિવારમાં પૂજાય છે પટણીઓના. કોઈ પણ ભૂવો બને ત્યારે ચાર જીવેને નમવા જવું પડે. કહેવાનો મતલબ જે વખતે હત્યાની ડાબા પગની ઠેબુથી ઉમેડાનો હરકલો વાણિયો બેઠો થયો એટલે વાણિયા બોલે કે બે ગાડા ભરી અને ધાવડીને નિવત આપો. જેમ તમે નવરંગો માંડવો બાંધ્યો ને એવો તેથિયાએ રાપલા ખરાની માલી પર નવરંગો માંડવો બાંધ્યો તો અને તેથિયાએ પોતાની વહુ કંકુડી દીકરાની ઘરવાળી કંકુડીને મોરિયો પાણીનો ભરવા આલ્યો તો નદીએ. સાંભળજો હો. કહેવાનો મતલબ જે વખતે કંકુડીને પાણીનો મોરિયો ભરીને આપ્યો તો કે ભરી લાવો ચોખ્ખું પાણી અને કંકુડી પાણીનો મોરિયો લઈને નદીએ જી એંગરી એક પ્રકારનો બાવો કિનારે જેને કહેવાય રખીનો દીકરો માથાનો ચોટલો ખુલ્લો હતો અને પાણી ભરતી જાય આ કંકુડી અને સોટલા સામું નજર નાખે કે જે આવો સોટલો છે એવો સોટલો કદાચ મારા હથિયાને હોત તો મારો હથિયો કેવો લાગે મારા ભાવ કેવો લાગે મારા ભાવ ઓટી પડી આ મારા એલિયા નામના કૂતરાની ઓટી પડી પાણી ભરીને ઘેરાય માંડવો આ બાજુ નગર શેઠ વાણિયા આ બાજુ કારીવે અને આ બાજુ હથિયાર તૈયાર કરીને મેક્યો ધોતિયું પેળાયું ફાર્યું બોધ્યું દાખલા વાગ્યા પણ હત્યા છેલ્લો હત્યાને દેવી નહીં આવતી. દાખલા ફૂટી જા ઢોલ ફૂટી જા ભૂગોરો જતી રહી પણ હત્યાને દેવી નહીં આવતી. એટલે વાણિયા બોલ્યા કે હત્યા તારી દેવી હડકલા વાણિયાને ચિતારવા જીવાડવા આવી હતી હવે કેમ તારી દેવી નહીં આવતી? આ મોંડવા મે તેથી આટલા શબ્દ સાંભળ્યા તેથી હોલેક વરની દીકરી એ માંડવાની અંદર ધૂણીને બોલે કે હું ધાવડી બોલું બાપ હું હત્યાની હું તેથિયાના પૂર્ણ વતનની અને તેથિયાના હાચા રતનની દેવી હું ધાવડી બોલું કે માં આ તેથિયાનું કાઠું મેકીને દીકરી ઉપર કેમ ધૂણે? એમાં કારણ છે મારી નાત આ તેથિયાની વસ્તી રીને ના એની વસ્તીના અંદર હું ધાવડી મેલ ભારું કેમ પૂછી લે મારા તેથિયા પૂછી લે તારી વસ્તીને. તેથી તેથિયાએ પોતાની પત્ની પૂર્ણીને કીધું કે પૂર્ણી તેથી પૂર્ણી બોલી કે હે મારા વાકરી 70 વર્ષ થઈ જાય મારી અંતરની અંદર બીજા કોઈની છબી નહીં તારા સિવાય મારા અંતરમાં બીજી કોઈ છબી નહીં અને કોઈનું મુખ નહીં જોઈ. તેથી દીકરાનો વાળો આવ્યો કે મારા હત્યા માન મેલીને કઈ માસીને ધાવા ગયો તો માને મેલીને બીજે કે દોડનો લાખવા ગયો તો કે ના મારા બાપ તે ક્યાંય નહીં જો. પછી આવ્યો કંકુનો વાળો. કંકુડી તું મારી વહુ નહીં તું મારા તેથિયાની દીકરી છે બોલ તારેથી કોઈ પાપ થઈ ગયું તો બોલ. તે વખતે કંકુડી નથી બોલી અને એ વખતે ધાવડી બોલી હતી કે મારા તેથિયા હાબર તારી કંકુડીના અંદર મેલ છે નદીએ પાણી ભરવાજી અને રકીના દીકરાના સોટલા ઉપર મોઈજી એટલું મનમે બોલીજી કે આવો જો ચોટલો છે એ મારા હત્યાનો હોત તો હત્યો કેવો લાગે. એ આમ તો બીજું તો કઈ નહીં આ હાલ ઘડી મારા તેથિયા તારો જીવ લઉં ને એ મારા ભુવા તેથિયા તારો જીવ લઉં તો હું ધાવડી લઉં બરાબર.
વસ્તી હાથું ભુવાન મરવું પડે છે, વસ્તી હાથું. અને હું તો કારી વેલ હોય, 18 આલમ હોય, તમારી દેવીના ગુનામાં આયા હોય તો ગમે ત્યાં કે સરેન્ડર થઈ જાવ. હું ગુનેગાર છું, મારી દેવી ગમે તે મને ચડાવ, મને ક્યાંય બી ચડાવ, ફાંસીના મોચડે ચડાવ. જો આટલું કરી દો ને તે મઢે બેઠી દેવી બોલે કે છોડી દે, છોડી દે, આ તો મારું લાલ છે. તમે એમ વિચારતા હોય કે મઢડા મારી શું કરે, શું કરે? હુતા હુતા સપનું આવે એવું એ દોયડું લઈને ફાહો ખાવાના વિચારું આવે. પછી બીજા કેવા વિચારો આવે? એ પેલી સાબરમતી નદીને મેલી કરવા જવી, રખી આ દેવી પૂજક, આ ભડવાર, આ રબારી, આ પટણી, આ દંતાણીઓ, આ વાગી, આ તમે પાડ્યા છે. જે જન્મ દેનારી દેવી એમ નહીં કહેતી કે આને કાપો તો વ્હાઈટ ખૂન નીકળે ને આને કાપો તો કારું નીકળે ને આને કાપો તો લાલ નીકળે. એ જે જન્મ દેનારી એ તફાવત નહીં રાખ્યો તો આપણે તો કાળા માથાના માન્યો, આપણે હું તફાવત રાખ્યો? ચા બનાવી રાખજો, મળી નહીં મને. મારી હાચા બોલની દેવી ઉબળ ઉબળ વસતી તારી વાટું જોવે, વસતી તારી વાટું જોવે. મારી ખદરૂપિયા મહાની મહોરી, ખોટા બોલની નહીં. આ તારા ઓગને મરી જેલા મરદા આવતા હોય ને એની ઉપર પલંગ લાગતી હોય એ, અને આ કાનજીની પેઢીએ ધૂણી હોય અને કાનજીના બોલે બોલે કામ કર્યું હોય અને આ કુંવાસીનું તે જાતે જ બાવડું પકડ્યું હોય તો મારી મરોદોની મોહણી આવે બાપ, મારી મરોદોની મોહણી આવે બાપ.
હવન કર્યું છે અને એની દીકરી અત્યારે પણ મારું પૂજન કરે છે અને એના કાંઠે રમતી જાઉં, ખમા બોલતી જાઉં અને ખમાના અંદર જો ખોટ પડવા દઉં તો મને આ ચામુંડા ગ્રહની શમશાન ભૂમિની મરી જિલ્લા મરદાની માલિપા બેહીન પલન લાખનારી મને ગંધરૂપિયા મહાનની એ મહોણી નહીં